આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર તોફિક સમા વાંચે છે। નમસ્કાર। રાજ્યના શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજ્યભરમાં રોજગાર પત્ર વિતરણ અને ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ આઈટીઆઈના અપગ્રેડેશન માટેના એમઓયુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમની સાથે કચ્છ જિલ્લાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ગાંધીનગર ખાતેથી શ્રી પટેલે વર્ચ્યુઅલી જોડાઈને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મહાનુભાવોના હસ્તે યુવા ઉમેદવારોને રોજગારી એનાયત પત્ર અને પ્રોવિઝનલ જોબ ઓફર પત્રનું વિતરણ કરવામાં આવ્યું હતું। જિલ્લાની આઈટીઆઈના માળખાકીય વિકાસ અને અપગ્રેડેશન માટે વિવિધ ઔદ્યોગિક એકમો અને આઈટીઆઈ વચ્ચે એમઓયુનું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્યો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। માંડવી બંદર ખાતે લાકડાથી નિર્માણ પામેલા 1800થી વધુ ટનની ક્ષમતાનું પરિવહન કરી શકે તેવા અલ ઉમર જહાજની માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવેએ મુલાકાત લીધી હતી। આ પ્રસંગે ઉદ્યોગ સાહસિકોને માંડવીના દરિયા કિનારે રોકાણ કરવા આમંત્રણ આપ્યું હતું। સરકાર તરફથી પૂરતી મદદની ખાતરી આપી હતી અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આ ઉદ્યોગની ભૂમિકા પર ભાર મૂક્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે માંડવી દરિયા કિનારે લાકડાના વહાણ બનાવવાનો ઉદ્યોગ 400 વર્ષથી પણ વધારે જૂનું હોવાનું મનાય છે અને એક સમયે જિલ્લાના માંડવી બંદરે 84 દેશના બંદરના વાવટા ફરકતા હતા। માંડવી બંદર પર હજારો ટન માલની આયાત નિકાસનું આ વહાણવટુ ઉદ્યોગ મારફતે થતી હતી, જેના લીધે માંડવીના ઘણા લોકોને આજીવિકા મળી રહેતી હતી। માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર 6 અને કાંઠા વિસ્તારમાં ધારાસભ્ય અનિરુદ્ધ દવે દ્વારા લોકોની સુખાકારીમાં વધારો કરવાના હેતુથી આપના દ્વારે કાર્યક્રમ યોજાયો હતો। શ્રી દવેએ લોકોના વિવિધ પ્રશ્નો જેમાં સિટી સર્વે, એપીએમસી, રાશન, રોડ, ગટર અને સફાઈ સંબંધિત મુદ્દાઓ સાંભળી પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી હતી। માંડવી નગરપાલિકા દ્વારા નગરમાં રસ્તા અને ગટર સહિતના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મધ્યમ વર્ગના આવાસ વિહોણા લાભાર્થીઓને પાકું મકાન બાંધવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે। કુનરિયા ગામના મહેશભાઈ વાણિયા આ યોજનાના લાભાર્થી છે, જેમને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ₹1,20,000 મકાન બાંધવા માટેની સહાય મળી અને આ સહાયની મદદથી તથા પરિવારની થોડી બચતથી પાકું મકાન બનાવ્યું હતું। ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લક્ષ્ય મધ્યમ વર્ગ અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘર વિહોણા લોકોને સમયબદ્ધ આવાસો પૂરું પાડવાનું છે। જે વ્યક્તિઓ ખુલ્લા પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું જે રહેઠાણ યોગ્ય મકાન ન હોય તેવું મકાન ધરાવતા હોય તેવા મકાન બાંધવા ઈચ્છતા નાગરિકોને ₹1,20,000ની સહાય આ યોજના અંતર્ગત અનુક્રમે 3 હપ્તામાં ચૂકવવામાં આવે છે। રાજ્યભરમાં વિકાસ સપ્તાહની ઉજવણી હેઠળ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। જે અંતર્ગત દહીસરા ગામે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામની પાણીની સમસ્યા ઉકેલવા નવો બોર અને ટાંકો બનાવવાની કામગીરી હાથ ધરાઈ છે। આ ઉપરાંત વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। નિરોણા પાવરપટ્ટીના ડાડોર જાલુના રસ્તા વચ્ચે ₹3.58 કરોડના ખર્ચે અને બીબર ખારડિયા વચ્ચેના રસ્તાની નદીની પાપડી પર ₹2.83 કરોડના ખર્ચે નિર્માણ થનાર પુલનું જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા ખાતમુહૂર્ત કરાયું હતું। રાજ્ય સરકાર દ્વારા સરહદ ઓળખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15 થી 35 વર્ષની વયના યુવક યુવતીઓ માટે કાર્યક્રમ 10 દિવસનો સંપૂર્ણપણે વિનામૂલ્યે યોજાશે। પસંદ કરાયેલા યુવાનોને કચ્છ અને બનાસકાંઠાની સરહદી વિસ્તારોની અદ્ભુત સફર કરવાનો, સરહદ પર કાર્યરત ભારતીય સેના અને બીએસએફના જવાનોના જીવનને નજીકથી અનુભવવાનો તેમજ ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળોની મુલાકાત કરવાનો અવસર મળશે। અરજી માટે યુવાનો પોતાના જિલ્લાની જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરીમાં આગામી તારીખ 10 નવેમ્બર સુધી ફોર્મ જમા કરાવવાનું રહેશે। પસંદગીમાં એનસીસી કેડેટ્સ, એનએસએસ સભ્યો, રાષ્ટ્રીય પરેડમાં ભાગ લેનાર, ખેલકૂદમાં વિજેતા અને વીરતા એવોર્ડ મેળવનાર યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવશે। જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વિષમ વાતાવરણ અનુભવાઈ રહ્યું છે, ત્યારે આ વાતાવરણીય વિષમતા હજુ વધે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। નવરાત્રીમાં ચોમાસું માહોલ સર્જાયા બાદ વરસાદની વિદાય સાથે મોડી રાત્રિથી લઈ વહેલી સવારના સમયગાળામાં વાતાવરણમાં ગુલાબી ઠંડીની ચમક અનુભવાય છે, તો દિવસ ઉગતાની સાથે જ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। ભુજ, કંડલા, પોર્ટ, નલિયા અને અંજાર, ગાંધીધામમાં મહત્તમ તાપમાન 32 થી 33 ડિગ્રી તો લઘુત્તમ તાપમાન 20 થી 22 ડિગ્રી વચ્ચે રહેતા દિવસ અને રાત્રિના તાપમાનમાં 10 થી 11 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે। વુમન્સ વન ડે વર્લ્ડ કપમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે। ભારતીય ઓપનરોએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ મજબૂત શરૂઆત કરી હતી। છેલ્લે મળેલી માહિતી મુજબ ભારતે 48 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 329 રન કર્યા છે। અને આ સાથે સ્થાનિક સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।